આજરોજ અમારી શ્રી જોબાળા માધ્યમિક શાળામાં આરોગ્ય વિભાગ દ્વારા એક કેમ્પેન છે એના ભાગરૂપે ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લાની 80 જેટલી માધ્યમિક શાળાઓ છે, સ્થળો છે એને પસંદ કરવામાં આવ્યા હતા. એમાં અમારી શાળા આજે પસંદ થઈ છે. એ બદલ હું શાળા વતી અને સમગ્ર ગામ વતી એમનો આભાર વ્યક્ત કરું છું. ખાસ કરીને એઇડ્સ જે ગંભીર રોગ છે એની જાગૃતિ માટે આરોગ્યના સાહેબો છે એ અહીંયા અમારી શાળામાં પધાર્યા છે. બાળકોને સરસ મજાની માહિતી આપી. તમામને ખૂબ જ સારો એવો પ્રતિસાદ છે એ મળશે સમગ્ર ગામ વતી. એ ઉપરાંત ખાસ કરીને અત્યારે ચોમાસાની સિઝન છે તો ખાસ કરીને એમ કહી શકાય કે જે પાણીજન્ય અને મચ્છરજન્ય રોગો છે એમના વિશે પણ ખાસ અવેરનેસ રાખવા માટે બાળકોને અને ગ્રામજનોને સમજાવવામાં આવ્યા. એ બદલ હું શાળા વતી તમામનો આભાર વ્યક્ત કરું છું. આજે જોબાળા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા જોબાળા માધ્યમિક શાળામાં આજે એઇડ્સની માહિતી માટે જે કેમ્પેઇન ચાલે છે 12 ઓગસ્ટથી તે 2 મહિનાનું, તેની માહિતી આપવા માટે જિલ્લામાંથી અને તાલુકામાંથી જે માહિતી આપી અને વિદ્યાર્થીઓને અને ગામના લોકોને જે માહિતી આપી એના અનુસંધાને ઘણો ગામમાં અને વિદ્યાર્થીઓમાં જાગૃતતા ફેલાવી છે. અને જેને જે માહિતી જોતી હતી તે બધી જિલ્લામાંથી અને તાલુકામાંથી વિપુલભાઈએ આપી છે. તે બદલ હું આરોગ્ય વતી ખૂબ ખૂબ આભાર માનું છું. આજરોજ ચુડાના તાલુકાના જોબાળા ગામમાં આઈસી કેમ્પેન વિદ્યાર્થીઓમાં માહિતી આપી, તેનાથી વધારે લોકોમાં અવેરનેસ થાય અને પોતાનું સ્વમૂલ્યાંકન કરી અને HIV અંગેની માહિતીથી જાગૃત થાય તે માટે જિલ્લા આરોગ્ય ટીમ, પ્રાથમિક આરોગ્ય ટીમ અને ICT સેન્ટર દ્વારા અભિપ્રાય કરવામાં આવ્યો છે.